નહીં, ખાલી અરજી મૂકી રાખી. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી. મુખ્યમંત્રીશ્રીએ ત્યાં કાગળ લખ્યો, પછી એમણે તમારા ઠરાવની કોપી સાથેનો સમજની યાદી ભૂમાફિયાએ અમારી જમીન પચાવી પાડી છે, ખોટી સહીઓ કરાવી. તો તમે કેટલા વર્ષથી આ રજૂઆતો કરતા આવ્યા છો અને કેટલા વર્ષથી અધિકારીઓ તમારી રજૂઆતોને નજરઅંદાજ કરી રહ્યા છે, આંખ આડા કાન કરી રહ્યા છે? 4 વર્ષથી અમે દોડી રહ્યા છે, બધી જગ્યાએ જઈ ગયા આયા, પણ અમારે કોઈ સાંભળતું જ નથી. અને અમે સરકારમાં વારંવાર રજૂઆત આની કરી છે કે આ કાર્ય બંધ કરાવો અથવા સ્ટે લાવો, પણ અમને કોઈએ સહકાર આપ્યો નથી. બેન, એવું છે કે આ સોસાયટી લાલગેબીનગર સોસાયટી 30 વર્ષ જૂની સોસાયટી છે. એમાં ટીપી કપાતનો પણ પ્રશ્ન છે અને ભૂમાફિયાનો પણ છે. 2 ટાઈપના પ્રશ્નો છે. એવું જ કહીશું કે અમારો ગરીબનું સાંભળવાનું કોઈ નથી. અમારા પર બુલડોઝર ફેરવશે, એ લોકો પર ભૂમાફિયા ઉપર નહીં ફેરવે. ખાખી અને ખાદી બંને પરથી ભરોસો ઉઠી ગયો છે. ચોક્કસ ઉઠી ગયો છે. બધે કરપ્શન જ થઈ રહ્યું છે અને કરપ્શનના લીધે સાચો ન્યાય જેને મળવો જોઈએ એને મળતો નથી. મ્યુનિસિપલ કમિશનરે એક જ કાગળ લખ્યો હોત ને ત્યાં સાઇટનું બાંધકામ બંધ થઈ જતું. પણ મ્યુનિસિપલ કમિશનર નથી મુખ્યમંત્રીને કાઢતા, નથી કલેક્ટરના કાગળને કાઢતા. તો મ્યુનિસિપલ કમિશનરને અમે રજૂઆત કરી, આરટીઆઈઓ કરીએ, જવાબ નથી આપતા. બનાવેલા મકાનો પર હવે દાદાનું બુલડોઝર ફરવું જોઈએ. બીજું કંઈ અમારી પાસે કોઈ સાધન છે નહીં, બધા અહીંથી કોઈ ખસ્યા નથી, છતાં પણ કલેક્ટર સાહેબ અમને મળ્યા નથી. બેસી અને ભૂખ હડતાલ કરીશું અને અમે ન્યાય મેળવવા ગમે તે આવો પ્રયત્ન કરીશું, આવો પણ પ્રયત્ન કરીશું. નમસ્કાર, આપણી સાથે હું છું પુષ્પાપુત્રી સુહાની. તો આજે અમદાવાદ શહેરમાં બિલ્ડરો જાણે કે કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં એક બિલ્ડરે સોસાયટીની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી છે. ત્યારે તમામ સોસાયટીના રહીશો અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ત્યારે અહીંયા પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અહીંયા બહાર પોતાના ન્યાયની આશાને લઈને આવેલી સામાન્ય જનતા અને અંદર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહેલું તંત્ર બંને આમને સામને છે. ત્યારે સોસાયટીના રહીશો પાસેથી જાણીશું કે તેમની શું સમસ્યા છે. શું નામ છે બેન આપનું? રાજપૂત ગાયત્રી દિનેશભાઈ. તો ગાયત્રીબેન, શું સમસ્યા છે અને શાની રજૂઆત માટે તમે અહીં આવ્યા છો? ભૂમાફિયાએ અમારી જમીન પચાવી પાડી છે, ખોટી સહીઓ કરાવી. તો તમે કેટલા વર્ષથી આ રજૂઆતો કરતા આવ્યા છો અને કેટલા વર્ષથી અધિકારીઓ તમારી રજૂઆતોને નજરઅંદાજ કરી રહ્યા છે, આંખ આડા કાન કરી રહ્યા છે? 4 વર્ષથી અમે દોડી રહ્યા છે, બધી જગ્યાએ જઈ ગયા આયા, પણ અમારે કોઈ સાંભળતું જ નથી. તો સામાન્ય જનતા માટે આમ કોઈ દબાણ કાર્યવાહી હોય તો ફટાફટ તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. તો આજે ભૂમાફિયાઓ સામે કેમ કોઈ એક્શન લેવા તૈયાર નથી? તમે આટલી બધી રજૂઆતો કરવા છતાં શું કહેશો તમે તેના વિશે? એવું જ કહીશું કે અમારો ગરીબનું સાંભળવાનું કોઈ નથી. અમારા પર બુલડોઝર ફેરવશે, એ લોકો પર ભૂમાફિયા ઉપર નહીં ફેરવે. તો મોદી સરકારને બધા તો એવું કે ગરીબોની સરકાર છે. એ ગરીબોને ખાલી કાગળ ઉપર જ સરકારનું લખી દે છે કે અમે છીએ, પણ કોઈ અમારું નથી. અમારી લાલગેબીનગર સોસાયટી છે અને હું ત્યાં 30 વર્ષથી રહું છું. અમારી જે જમીન હતી એ છેક ઘણી બધી જમીન હતી નદી સુધીની, એ કોઈ ભૂમાફિયાઓએ વેચી અને એમાં અત્યારે કરોડો રૂપિયાના બંગલાનું બાંધકામ થઈ રહ્યું છે. અને અમે સરકારમાં વારંવાર રજૂઆત આની કરી છે કે આ કાર્ય બંધ કરાવો અથવા સ્ટે લાવો, પણ અમને કોઈએ સહકાર આપ્યો નથી. અત્યાર સુધીમાં અમે ગરીબ માણસો છીએ, બધા અમારા સોસાયટીમાં રહે છે, એ બધા મજૂર વર્ગના જ માણસો છે, બધા સામાન્ય માણસો છે. હવે વારંવાર કામ ધંધા મૂકી અને અહીંયા ઓફિસોમાં દોડીએ તો અમને બી બધાને લોસ જાય છે. હવે અમારી પાસે એક જ રસ્તો છે કે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા બેસી અને ભૂખ હડતાલ કરીશું અને અમે ન્યાય મેળવવા ગમે તે આવો પ્રયત્ન કરીશું, આવો પણ પ્રયત્ન કરીશું. અને એમાંથી કોઈને કંઈ પણ નુકસાન થશે તો એ સરકારશ્રીએ ભોગવવું પડશે. તો શું તમને હવે ખાખી અને ખાદી બંને પરથી ભરોસો ઉઠી ગયો છે? ચોક્કસ ઉઠી ગયો છે. બધે કરપ્શન જ થઈ રહ્યું છે અને કરપ્શનના લીધે સાચો ન્યાય જેને મળવો જોઈએ એને મળતો નથી. અને અમારા મકાનો અત્યારે ખખડધજ હાલતમાં બતાવવામાં આવે છે, પણ એવું છે નહીં. અમે રહીએ જ છીએ ત્યાં અને આગળ જે કરોડોના બંગલા બન્યા છે એનાથી અમારી સોસાયટીને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. આપણી સાથે સોસાયટીના બીજા એક આગેવાન જોડાઈ ચૂક્યા છે. શું નામ છે આપનું? મારું નામ પરાગભાઈ પટેલ છે. પરાગભાઈ, આ સમગ્ર વાતને વિસ્તારથી જણાવશો કે તમે કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા છો? આ તમારી વાતને કેટલા સમયથી નજરઅંદાજ કરવામાં આવી રહી છે ને ભૂમાફિયાઓ સામે કેમ કોઈ એક્શન લેવામાં નથી આવી રહી?
બેન એવું છે કે આ સોસાયટી લાલગેબીનગર સોસાયટી 30 વર્ષ જૂની સોસાયટી છે. એમાં ટીપી કપાતનો પણ પ્રશ્ન છે અને ભૂમાફિયાનો પણ છે. બે ટાઈપના પ્રશ્નો છે. ટીપી કપાતમાં એવું છે કે ભાઈ ઓફિસમાં બેસીને લોકોએ ટીપી દોરી નાખી, જેના કારણે અમારા 12 ફ્લેટો કપાતમાં આવે છે. બીજી વાત એ છે કે ભાઈ ભૂમાફિયાઓની જે વાત છે એમાં અમે આ ટીપી કપાતની તપાસ કરતાં ખબર પડી કે સોસાયટીની જમીન 28,000 વાર હતી. એ 28,000 વાર જગ્યામાંથી 23,000 વાર જગ્યા ભૂમાફિયાઓએ ડાયરેક્ટ અમારી બધાની સોસાયટીઓના સભ્યોની ખોટી સહીઓ કરી અને ઠરાવ કરી, વિભાજન કરીને એ વેચી મારી છે, ભાગ પાડીને. એટલે એ બાબતની અમને જાણ થતાં અમે તમામ પેપરો આરટીઆઈ હેઠળ કઢાઈ અને બધા પુરાવા ભેગા કર્યા, પુરાવા ભેગા કરી અને પછી મુખ્યમંત્રી સાહેબને, પોલીસ સ્ટેશનમાં કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે અમે આઈજી ઓફિસે ગયા. આઈજી ઓફિસે કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો તો એના આધાર ઉપર ગયા હતા. અમે લોકો આઈજી ઓફિસ ગયા છીએ. આઈજી ઓફિસ અને મ્યુનિસિપલ કમિશનર તો પાછલા દરવાજેથી ભાગી જાય છે. અમને મળવાનો એમણે તસ્દી જ નથી લીધી અત્યાર સુધી. અમે એક વખત જઈને આવી રીતના અત્યારે જેવી રીતના ઊભા છીએ એ રીતના અમે ત્યાં પણ બેનરો લઈને ઊભા હતા. તો તમને શું લાગી રહ્યું છે કે બિલ્ડર અને આ તંત્ર વચ્ચે કોઈ સાંઠગાંઠ હોઈ શકે? કોર્પોરેશનમાં બેન બે ટીપીઓ સસ્પેન્ડ થયેલા છે. એમની જોડે રેકર્ડ છે, ઓન રેકર્ડ છે કે ભાઈ આ 76 ટીપી જે લોકોએ બનાવી છે. અમે જિજ્ઞેશ શાહ કરીને, બીજા મને અધિકારીનું નામ નથી, પણ જિજ્ઞેશ શાહને તો સસ્પેન્ડ કરેલા જ છે કરપ્શન હેઠળ. તેમ છતાં અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. અને અમે દરેક જગ્યા પર રજૂઆતો કરીને હવે થાકી ગયા છે. છેલ્લો વિકલ્પ અમારી પાસે એ છે કે આજે અમે અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ. કલેક્ટર સાહેબની મહેરબાની અમારા ઉપર થઈ જાય એના માટે થઈને સાહેબ અમારા વિશે કંઈક કરી આપે, બસ. તો અધિકારીઓ આટલા બધા આ મામલે બેફામ બન્યા છે, તો તેમાં તમને કેટલી તકલીફ પડી, શું કહેશો? બેન તકલીફ તો પડે. હવે ગરીબ માણસ છીએ તો પછી બધાને દોડી તો કરવાની આવત છે. આ કચેરી પેલી કચેરી જે કચેરીઓ અમને બતાડી કે ભાઈ તમે આ ઓફિસ જાઓ, પેલી ઓફિસ જાઓ, દરેક ઓફિસ પર અમે ફર્યા. અને છેલ્લે કલેક્ટર સાહેબ સારા માણસ છે. એમણે અમારી રજૂઆત સાંભળી. ગયા ગુરુવારે અમે રજૂઆત કરી. એમણે એમ કહ્યું કે 2-3 દિવસ પછી તમે આવો, હું આનો કંઈક નિકાલ કરી આપું છું. પણ આજે સાહેબ પાસે સમય હતો નહીં. હા, એટલે અમે ડેપ્યુટી કલેક્ટરને બધું બ્રીફ કર્યું. એમને બ્રીફ કર્યા પછી એમણે કંઈક નવો રસ્તો અમને બતાડ્યો. એટલે હવે અમે નવા રસ્તે જવાના બદલે અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ, કેમ કે એમણે જે અમને રસ્તો બતાડ્યો, હવે આ જ વસ્તુ તો અમારી જોડે 1.5 વર્ષથી થઈ રહી છે છેલ્લા. તો હવે તમારી તમામ આશાઓ, તંત્ર પ્રત્યે જે આશાઓ હતી તેના પ્રત્યે હવે નિરાશાનું પાણી ફરી વળ્યું છે. ચોક્કસ એ વાત કરી છે તમારી કે હવે સાવ નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા છે. માટે આ છેલ્લો વિકલ્પ છે કે ભાઈ અહીંયા અમે ઉપવાસ ઉપર બેસીએ છીએ. તમે ઉપવાસ ઉપર બેસવાનો નિર્ણય લીધો, તો હવે તમે આના માટે જવાબદાર આગળ કોને ગણાવશો? તેમ મ્યુનિસિપલ કમિશનરે એક જ કાગળ લખ્યો હોત ને ત્યાં સાઇટનું બાંધકામ બંધ થઈ જતું. પણ મ્યુનિસિપલ કમિશનર નથી મુખ્યમંત્રીને ગાંઠતા, નથી કલેક્ટરના કાગળને ગાંઠતા. તો મ્યુનિસિપલ કમિશનરને અમે રજૂઆત કરી, આરટીઆઈઓ કરીએ, જવાબ નથી આપતા. આરટીઆઈ અમારી અહીંયાથી તબદીલ થાય, ત્યાં તબદીલ થાય, દરેક ઓફિસો પર ફેરવે છે. તો મેઇન મ્યુનિસિપલ કમિશનર જ આમાં જવાબદાર છે. એમણે ખાલી ફક્ત એક જ કાગળ લખ્યો હોત કે ભાઈ આ જે ઠરાવ થયેલો છે ખોટો છે અને આની મંજૂરી જે પણ સાઇટ બનાવી રહ્યા છે એની જે મંજૂરીઓ છે તમામ રદ કરવામાં આવે, સીધો નિકાલ થઈ જતો હતો. અને એમણે કશું કરવાનું જ નહોતું. એમને કલેક્ટર સાહેબે કહ્યું હતું કે આમાં તપાસ કરો. તો કલેક્ટર સાહેબના આદેશને માન આપીને એમણે જો આ કરી લીધું હોત તો તે દિવસે જ આ પતી જતું હતું. આજે 1.5 વર્ષથી અત્યારે ત્યાં સ્કીમ બની ગઈ. નવા કરોડ રૂપિયાના બંગલા બિચારા કોઈ લેશે તો એ લોકો મરશે બિચારા. કેમ કે આ પ્રશ્ન એવો છે કે આમાં મંજૂરીઓ રદ થયા વગર છૂટકો જ નથી. તો આપણા અહીં સરકાર તો એમ તેમના અધિકારીઓની ને તંત્રની ખૂબ વખાણ કરતી હોય છે કે અમારું તંત્ર બધાની જ સાંભળે છે. તો તમારું શું કહેવું છે? તમારું આટલા વખતથી નજરઅંદાજ કરી રહ્યા છે તમારી માંગણીઓને, શું કહેશો બીજું? પણ બેન તમે આ બેનરનો ફોટો લઈ લો, એના અંદર બધી જ રજૂઆત છે. મુખ્યમંત્રી શ્રીનો કાગળ છે અને કલેક્ટર સાહેબની બી રજૂઆત છે અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત છે. ક્યાંય બાકી નથી. આ બેનર એટલે જ બનાવીને લાવ્યો છે. આના અંદર બધા કાગળના જ ફોટા છે અને આ કાગળ કરીને થાકી ગયા. હવે સરકાર એમ કહેતી હોય કે આપણે જ આપણે બંછાનીથી પાણી કોઈનું વાપરતા છે જ નહીં. મળવા તૈયાર નથી સામાન્ય માણસને. કોઈ દિવસ તમે મળવા જાઓ બંછાનીથી પાણી મળતા જ નથી કોઈને. તો તમે આટલા બધા દસ્તાવેજો રજૂ કર્યા, તમે જ્યાં બેનરો લઈને ઊભા છો, તો શું એ લોકો માટે આ બધા જ દસ્તાવેજોની કિંમત એક પસ્તી જેવી છે, આ સરકારી કાગળોની કિંમત, અને એ પણ ફક્ત આમ જનતા માટે?
બેન પાની સાહેબની ઓફિસમાંથી એવું કહ્યું કલેક્ટર તો આવા 50 કાગળ લગે મહિનામાં કે મારે શું કરવાનું, આવું બોલ્યા એમના માણસ નીચેથી. અને છેલ્લે પછી કંટાળીને અહીંયા આવવું પડ્યું. આરટીઆઈના જવાબ નથી મળતા, આવા જવાબો ત્યાંથી આપે કલેક્ટર આવા 50 કાગળ લગે અમારે શું કરવાનું એવું કહે છે એ લોકો. આ પાની સાહેબનો સ્ટાફ બોગસ છે કે પાની સાહેબ બોગસ છે ખબર નથી મને તો, પણ અમે પાની સાહેબને હજુ સુધી મળી નહીં શક્યા એ મને ખબર. તો તમે આ મુદ્દે કોઈ આગળ રજૂઆત કરી હતી? બધે જ રજૂઆત કરેલી, તમને કહું છું તો ખરો કે આ મુખ્યમંત્રી શ્રીથી લઈને છેક સુધી રજૂઆત કરેલી છે. તો એ લોકોએ સીએમના પત્રને પણ સીએમની રજૂઆતને પણ આમ નકારી કાઢી છે. હા, કોઈના કરતા કોઈના કાગળના આ લોકો કાઢતા નથી. અને મેઇન તો પોલીસે એમનું કામગીરી બજાવી છે, પોલીસનો વાંક નથી. પોલીસે તો અત્યાર સુધી ચલો એમણે જે તપાસ કરવાની હતી છેલ્લે હમણાં 1 વર્ષ પહેલાં એમણે આ કેસનો નિકાલ બી કરવાનો પ્રયત્ન કર્યો. હમણાં 1 વર્ષથી છેક આ ચાલતું હતું, છેલ્લે હમણાં એમણે નિર્ણય એવો કર્યો છે કે ભાઈ આ ખોટું થયેલું છે, પણ પોલીસની મીટિંગ થાય ત્યારે વાત થાય એવી વાત છે. પણ મ્યુનિસિપલ કમિશનર કોઈને કાઢતા નથી એ એમને આજે ખબર પડી ગઈ છે. તમે મ્યુનિસિપલ કમિશનરને આટલી બધી રજૂઆતો કરી નથી ગાંઠતા, તો તમે એમની આગળ હવે શું યોગ્ય કાર્યવાહી કરવાના છો? કોઈ કાર્યવાહી નહીં. અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે. કલેક્ટર સાહેબ મ્યુનિસિપલ કમિશનરને કહે કે ભાઈ તમે આમાં એક કાગળ લખીને પેલાનું બાંધકામ બંધ કરાવો, અને આજે ખોટું થયું છે એ બધી તમામ મંજૂરીઓ એની રદ કરો. સોસાયટીના અન્ય એક આગેવાન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે આપનું? મારું નામ દિનેશભાઈ રાજપૂત છે. દિનેશભાઈ, શું જણાવશો આ મામલે વધુ? મારી સોસાયટીમાં બહુ ખૂબ જ અન્યાય થયેલું છે સોસાયટી જોડે. મારી સોસાયટીના ખોટા દસ્તાવેજો ઊભા કરીને, ખોટી સહીઓ કરીને જમીનનું વિભાજન કર્યો છે અને સોસાયટી જોડે અન્યાય થયેલું છે. અને સોસાયટીના અમે ઘણા બધા લોકો અનેક જગ્યાએ આવેદન આપેલા છે. સીએમ સાહેબને આપેલું છે, કલેક્ટર સાહેબને આપેલું છે, પોલીસમાં બી આપેલું છે, પર કોઈ સાંભળવા તૈયાર નથી. ને સોસાયટી જોડે મોટું કૌભાંડ થયેલું છે અને આમાં પોલિટેકનિક નેતાઓ બી સામેલ છે, એટલે આ સોસાયટીનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. તો તમે એવું કહી રહ્યા છો કે પોલિટિકલ નેતા, જે રાજકીય નેતાઓ છે અને બિલ્ડર વચ્ચે કોઈ સાંઠગાંઠના સંબંધો તમને દેખાઈ રહ્યા છે, એટલા માટે કોઈ એક્શન નથી લેવામાં આવી રહ્યું? હા, મ્યુનિસિપલ કમિશનરમાં અને એ નેતાઓ, બિલ્ડર, આ બધા અમને તો એવું લાગે છે કે મળેલી વખત છે, એટલા માટે કંઈક સોસાયટીની જે રજૂઆત છે એ સાંભળવામાં આવતી નથી. તમારા કેટલા વર્ષની આ રજૂઆત છે? મેં 4 વર્ષથી રજૂઆત કરીએ છીએ. ઘણી બધી અમારી સોસાયટી સેવાઓથી પણ વંચિત છે. અમારી સોસાયટી એનઓસી ટાઇટલ ક્લિયર છે, તે છે. જે ચાલીઓમાં બી સુવિધાઓ હોય છે એ સુવિધાઓ પણ અમારી સોસાયટીમાં નથી. બધા ટેક્સપેયર છે અને જે સામાન્ય સુવિધાઓ છે એના પરથી વંચિત છે. અને જે અત્યારે અમારે વિસ્તારના નેતાઓ જે છે એ બી બધા કોઈ સાંભળવા માટે તૈયાર નથી. પોલીસ જોડે જઈએ તો એમ કે અમારે એમાં જમીનનું કૌભાંડ છે, એટલે અમારી ડાયરેક્ટ કંઈક કાર્યવાહી કરવામાં આવતી નથી. અને કમિશનર જોડે જઈએ તો કે અમારે અંડરમાં નથી આવતું, એટલે અમે જઈએ તો જઈએ ક્યાં? તો જ્યારે ચૂંટણી આવે ત્યારે તો સરકારને બધા મસ્ત મોટા દાવા કરતા હોય છે સુવિધાઓ આપવાનું. તમે કહી રહ્યા છો કે અમને કોઈ જ સુવિધાઓ મળતી નથી, તો શેની સુવિધાઓ તમને નથી મળી રહી? અને ચૂંટણી વખતે તમારા સ્થાનિક નેતાઓ શું દાવા કરી રહ્યા છે કે અમે તમને આ સુવિધાઓ અપાવીશું? અમારી સોસાયટીમાં સરકારી પાણી પણ નથી આવતો, રોડ નથી સોસાયટીનું, સોસાયટીમાં કમર સુધી પાણી ભરાય છે. સોસાયટીને અમે રીડેવલપમેન્ટમાં આપવાની છે. આ સોસાયટીના બધા ડખા છે, એટલા માટે રીડેવલપમેન્ટમાં બી નથી જતી. એટલે બધું અમારે જે રસ્તો હતો એ બી બંધ કરી દીધું છે. અને અમારી સોસાયટીની જે રજૂઆત છે એ પણ કોઈ સરકારી વિભાગમાં કોઈ સાંભળવા માટે તૈયાર નથી. અન્ય સોસાયટીના રહીશો પણ અહીં આવ્યા છે ને તેઓ બેનરો સાથે ઊભા છે. તો તમે શેનું બેનર લઈને ઊભા છો? દાદાનું બુલડોઝર, ભૂમાફિયાઓનું હા, દાદાનું બુલડોઝર ભૂમાફિયાના પ્રોજેક્ટ ઉપર ચાલશે કે નહીં? તો સામાન્ય જનતાની જ્યારે વાત આવે છે દબાણ કાર્યવાહી કરવાની, તો સરકાર તેના પર બુલડોઝરો ફેરવી દેતી હોય છે, તેમના ઘર પાડી નાખતી હોય છે. ઘણા એવા લોકો જોયા છે કે જેમના નાના એવા ધંધા હોય, લારી ચાલતી હોય, એ પણ તેના પર પણ બુલડોઝર ફેરવી નાખતી હોય છે. તમને શું લાગી રહ્યું છે કે આમની સામે હવે યોગ્ય કાર્યવાહી થશે આ ભૂમાફિયાઓ પર? ગેરકાયદેસર બનાવેલા મકાનો પર હવે દાદાનું બુલડોઝર ફરવું જોઈએ. આ બેનરો શેના છે?
આ બેનરોની અંદર અમે જે ઓફિસોમાં જે અધિકારીઓને જાણ કરી છે અને શું વાતની જાણ કરી છે એ બધું આ બેનરની અંદર લખેલું છે અને એની અંદર બધી જ વિગત આપેલી છે, એટલે એમાં બધી ખબર પડી જાય કે અમારી સાથે શું છેતરપિંડી થઈ છે અને અમને શું તકલીફ પડી રહી છે એ બધું આમાં લખેલું છે. વારંવાર આની રજૂઆત કરેલી છે અને છતાં હજી કોઈ નિવેડો આવ્યો નથી. આજે અમે 10 વાગ્યાના અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અત્યારે 5 વાગવા આવ્યા છે, તો પણ અમે અત્યારે એમને બધા પાણીની બોટલો લઈને આવ્યા છે ફક્ત, અને પાણી પીને બધા અહીંયા બેઠા છીએ. એટલે બીજું કંઈ અમારી પાસે કોઈ સાધન છે નહીં, બધા અહીંથી કોઈ ખસ્યા નથી, છતાં પણ કલેક્ટર સાહેબ અમને મળ્યા નથી. હમણાં મળશે આશામાં અમે બેસી રહ્યા, પણ હજી સુધી કલેક્ટર સાહેબ અમને મળ્યા નથી અને અત્યારે અમે નીચે મેદાનમાં આવી ગયા છીએ. તો હવે આ સોસાયટીના રહીશોને યોગ્ય ન્યાય મળશે, જ્યારે અધિકારીઓ એટલા બેફામ, બહેરા, મૂંગા બની ગયા છે કે આ લોકોની દરેક વાતને નજરઅંદાજ કરી રહ્યા છે. અને બીજી વાત કરીએ તો આપણી સરકાર જ્યારે ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફેરવવા માટે હંમેશા તૈયાર રહેતી હોય છે, ત્યારે આમ સામાન્ય જનતા જ્યારે તેમનું જમીન જઈ રહી છે અને બીજી તરફ એક બાજુ ભૂમાફિયા તેમની જમીન પચાવી પાડી રહ્યા છે, ત્યારે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.